હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. વિશા છે એ નથી ગઈ સ્કૂલે, થોડું એને કરતર જેવું છે. 2 દિવસથી હમણાં બહુ ફરી રમી, થોડું આઈસ્ક્રીમ એવું ખાધું તો થોડું એને જે વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે છે. થોડુંક એને હાથ પગ થોડા દુખે છે, થોડા પેઇન થાય છે અને કરતર જેવું થોડું ફીવર હોય એવું પણ લાગે છે. કાલ રાતના પણ દવા પાઈ હતી, આજે સવારે પણ દવા પાઈ છે મેં એને. તો મેં કીધું કે ચાલ આજે તું સ્કૂલે ન જા, આજે રેસ્ટ લે અને સારું લાગે તો તું ભણવા બેસજે. તો જો અત્યારે એ ભણવા બેઠી છે. કેટલા જો 11:15 જેવું વાગવા આવ્યું છે. તો સવારે એકચ્યુઅલી એને જમી દીધું છે, દવા પણ પાઈ દીધી હતી અને અત્યારે હું એના માટે બનાવું છું ઉકાળો. તો તુલસીના મેં 4-5 પત્તા એમને મહી આપ્યા હતા ખાવા માટે, તો એ ખાધા છે. અને જોડે અત્યારે તુલસીનું પાણીનો ઉકાળો પણ હું બનાવી દઉં છું, તો એ પણ પી લેશે. જો તમને બતાવું તો આ તુલસીના પત્તા છે એ ઉકળે છે. થોડા આનો જે કેમિકલ કોન્સ્ટિટ્યુન્ટ હોય ને એ થોડા એક્સ્ટ્રેક્ટ થઈ જાય એટલે પછી આપણે આને ઠારી દઈશું. અને જો આ રહ્યા તુલસીના પત્તા બહુ બધા કિંજલબેન આપી ગયા છે, તો એને પણ આપણે અલગ કરી દાંડલાથી અને એક ડબ્બો ભરી દેવાનો છે, તો એ પણ કરી દઈએ. જો આટલા થઈ ગયા છે અને હવે આટલા કરવાના છે, તો એ પણ કરી દઉં છું. જો આ બાજુ છે એ ટ્વિશા હોમવર્ક કરે છે, હે ને ટ્વિશુ? જવા દેવાનું બેટા કચરામાં. આમ જો તો જો ટ્વિશાને નહીં ખાલી જોઉં છું કેવી તબિયત છે. થોડુંક તો થોડુંક શરીર થોડુંક ગરમ છે, તો એને મેં દવા પાઈ છે, જમી લીધું છે અને ગરમ ગરમ વઘારેલી ખીચડી ખાધી છે અને હોમવર્ક કરે છે, હે ને બેટું? જો આ બાજુ છે એ દૂધીનું શાક બને છે. આમાં ખીચડી છે, સવારે વઘારેલી ખીચડી બનાવી હતી, તો અત્યારે દૂધીનું શાક ને રોટલા, અને મારે અહીં ટ્યુશન માટે રોટલી બનશે. જો આ વાળું છે મેં અહીંયા રકાબી મૂકવાના, અહીંયા કપ હેંગ કરવાના, અને આ ગ્લાસ માટે મગાવ્યું છે મેં બીજું સેમ જ છે આ. તો હવે આમાં રાખીને હું તમને બતાવું. તો જો આખો કપ રકાબીનો સેટ છે. જો રકાબી આટલી જ બચી છે મારાથી, બીજી તૂટી ગઈ હતી. બટ જો આ કપ રકાબીનો સેટ છે, આ સેટ થઈ ગયો છે મસ્ત મજાનો. તો અહીંયા એક્સ્ટ્રા પ્લેટ મારે આમાં એકમાં ડબલ હતી, તો એક બીજું મેં અહીંયા શિફ્ટ કરી દીધી છે. તો જો આખું સેક્શન પતી ગયું છે. આ બાજુ કપ ગ્લાસનું થઈ ગયું છે અને આ બાજુ જો બધા કપ્સ છે એ ગોઠવાઈ ગયા છે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારે મેં આજે ટિફિનમાં ટ્વિશાના બનાવેલા છે ઇડલી વઘારી છે. જો આજે સવારે તો એને ચેન્જ લાગે ટિફિનમાં. અને જો ચેતન તો સલાડ લઈ જવાના છે અને નાયલોન પોહા અને ચકરી આપીશ. અને જો આ બાજુ છે ચા એ થઈ ગઈ છે. બાજુ છે દૂધ છે એ મેં ઉકાળી દીધું હતું અને દહીં જમાવા મૂકી દીધું છે. નારિયેળ પણ મંગાયા છે, તો નારિયેળ પાણી પણ પીશું પછી. જુઓ ભીંડા છે એ મેં ધોઈ નાખ્યા છે, ધોઈને છે ને સૂકવી દીધા છે. એકવાર સુકાઈ જાય પછી સમાર દઈશું, તો કાલે ટિફિનમાં બની જશે ભીંડા. તો હાય ફ્રેન્ડ્સ, હું અત્યારે તૈયાર થઈ ગઈ છું. અત્યારે વાગ્યા છે 8. આ થોડો ખોટો ટાઈમ બતાવે છે અને અત્યારે છે મારો સ્કૂલનો ટાઈમ. મમ્માએ મારું ટિફિન કરતું છે પેક, તો હવે હું જાઉં છું સ્કૂલે. તો જો ટ્વિશા છે એ રેડી થઈ ગઈ છે નહીં સ્કૂલ જવા માટે. જો કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. હમણાં 10 મિનિટમાં 8:10 કેમ આવે છે નહીં તારી બહેન? તો અત્યારે 4 બિસ્કિટ ખાઈ છે. આજે જલ્દી રેડી થઈ ગઈ હતી. આજે મેં એક્ઝેક્ટ 7 o'clock એ ઉઠાડી દીધી હતી ટ્વિશા તને, એટલા માટે. તો અત્યારે હું ખાઉં છું 4 બિસ્કિટ અને હવે હું પછી સ્કૂલે જઈશ. જો ટ્વિશા બેન ભણે છે એના રૂમમાં. હે ટ્વિશુ? જોઈ લો, ફૂલ પંખો ચાલુ છે, ફૂલ એસી ચાલુ છે, ઠંડક કરીને બેન. હે? અને કાલે એને થોડીક કરતર જેવું હતું. હવે ઠંડી નથી લાગતી બેટા? નહીં? તો કાલે એનું અધૂરું પેન્ડિંગ વર્ક છે ને એ પૂરું કરે છે. એને મોકલ્યું છે ફોટા. નહીં? જો ટ્વિશુ બેન છે ને આઈસ્ક્રીમ ખાઈ છે ને આજે તો આઈસ્ક્રીમનો ઢગલો થઈ ગયો છે નહીં?
કેવી રીતે ત્રણ એક મેં મગાઈ, એક એની પેલી આગળની પડી ખબર જ નથી, અને પાછી એક એની ફ્રેન્ડનો બર્થડે હતો તો પાછી આઈસ્ક્રીમ નહીં ટ્વીશું. માંડ હજી હમણાં તારી તબિયત સારી થઈ છે, કાલે જ સારી થઈ હતી. હજી ખાઈશ નહીં. ચલો કેટલા વાગ્યા? જો આજે તો 9 વગાડી દીધા છે. ટ્વીશાએ આવી જ હમણાં રમીને. સુવાનું નથી, હોમવર્ક નહીં કરવાનું. જઈ જશે તો હમણાં જ. હે એ જલ્દી થઈ જશે, ડ્રોઈંગનું જ કામ છે. અચ્છા કરીશ, અત્યારે કરીને જ ઊંઘીશ એમ ને? સારું. કાં તો પછી તું કરીશ. ના અત્યારે બાપ દીકરી બંને ચેસ રમવા બેસી ગયા છે. ટ્યુશન પાક્કું આવડી ગયું ચેસ ને. તમારી વારી. બેગ પેક થઈ ગયું. તો ચલો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.